રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂતની પત્રકાર પરિષદ યોજાઈ। તેમણે આક્ષેપ કર્યો કે પૂર્વ ટીપીઓ સાગઠિયા મામલે તપાસ ચાલુ છે, પણ ભાજપના નેતાઓ અંગે કશુંક રંધાઈ રહ્યું છે। આ મામલે પોલીસ શંકાસ્પદ ભૂમિકા નિભાવી રહી છે। ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ કમિટી રચવામાં આવી છે। તેનો રિપોર્ટ શું આવ્યો તે જાહેર કરવામાં આવે। નવી સીટ એટલે કે એસીબીની અંદર પણ સીટની રચના કરવામાં આવી છે, તેમાં સત્યતા બહાર આવે તેવી અપેક્ષા છે। આ ઉપરાંત સાગઠિયાને ખાનગીમાં ભાજપના નેતાઓ મળ્યા છે તે શું સૂચવે છે તે બહાર આવવું જોઈએ। મહેશ રાજપૂતે સવાલ કર્યો કે શું સાગઠિયા અને ભાજપના નેતાઓ ભાગીદારી ધરાવે છે? આ મામલે ભાજપના નેતાઓને બચાવવા માટે સરકારની સૂચનાથી સમગ્ર તપાસ ચાલી રહી છે, તેવો ધારદાર સવાલ કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે કર્યો। મહેશભાઈ, જે રીતના સાગઠિયાની તપાસ ચાલી રહી છે, ભાજપના નેતાઓ પ્રેશરના કારણે વાત નથી આવતી, જેલમાં મુલાકાતની વાત છે, શું કહો? બહુ સ્પષ્ટ કહું, જે આની અંદર શંકાસ્પદ ભૂમિકાઓ જે પોલીસ ડિપાર્ટમેન્ટની પહેલેથી ચાલી રહી છે। ફર્સ્ટ એસઆઈટીમાં પણ અમે એમ કીધું હતું કે આ એસઆઈટી કાંઈ કરી નહીં શકે। હાઈકોર્ટના ઓર્ડર ઉપર જે કમિટી બની, એ કમિટીનો પણ શું રિપોર્ટ, અને એ છેલ્લે ગઈકાલથી આપણે જોઈએ છીએ કે કમિટી અને એસઆઈટી એ જ એનું હાઈકોર્ટમાં બેનું મિક્સિંગ કરી અને સોગંદનામું કરવાની હતી। નવી હવે એસઆઈટી આવી, હવે એસીબી ની અંદર પણ એસઆઈટી ની જે રચના કરવામાં આવી અને બિપિન આહિર જેની નિમણૂક કરવામાં આવી છે ડાયરેક્ટરની એસીબી ના, એની પાસે આપણે એવી અપેક્ષા રાખીએ કે સાચી હકીકત લઈ આવે અને આની અંદર કોણ કોણ મલાઈ ખાવા વાળા હતા। પ્રથમ જે શંકા છે રાજકોટ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર, કે રાજકોટ ડિપાર્ટમેન્ટે જ્યારે પહેલી વાર સાગઠિયાની ધરપકડ કરી અને ધરપકડ કરી એની ઓફિસ, એના ઘર બધામાં સર્ચ કરવામાં આવ્યું હતું, તો ત્યારે 22 કરોડનું સોનું કેમ ન પકડાયું? અને એકાએક એસીબી જાય છે અને એસીબી 22 કરોડ રૂપિયાનું સોનું એના ભાઈની ઓફિસમાંથી પકડે છે, રોકડ રકમ 3 કરોડ ઉપરની પકડે છે અને વિદેશી ચલણ પકડે છે। તો ત્યારે રાજકોટ પોલીસે જ્યારે કરી ત્યારે એની અંદર કઈ હતું નહીં, અને એસીબી જ્યારે રેડ કરે ત્યારે આ બધું આવી જાય છે। એટલે ક્યાંક ને ક્યાંક એવી શંકા ઉપજાવે છે કે કા રાજકોટ પોલીસ ખોટી છે અને કા એસીબી ખોટી છે, કારણ કે કા સેટિંગ થી અને વ્યવસ્થિત છેલ્લી ક્રાઇમ બ્રાન્ચ ની અંદર રાજકોટના માજી ધારાસભ્યએ મુલાકાત કરી સાગઠિયાની, જે વાત આપણા મીડિયા સુધી બધાથી આ 2 દિવસથી ચાલી રહી છે, એની અંદર ગોઠવણ થઈ અને ગોઠવણ થઈને એસીબી માં આટલો જ માલ પકડાવો એવું બધું ગોઠવણ થઈને આ થયું હોય એવું લાગી રહ્યું છે। કારણ કે મલાઈ છે એ માત્ર ને માત્ર સાગઠિયા એનું એક પાદું છે, કારણ કે સાગઠિયા છે એ 20% જ ભાગીદાર છે એવી મારી પાસે માહિતી છે। બાકીની રકમ છે એ અહીંના પદાધિકારીઓ અને કમલમ સુધી આ ક્યાંક ને ક્યાંક રકમ જાતી હતી, એનો ચર્ચાનો વિષય સરકારી કર્મચારીઓમાં ચાલી રહ્યો છે। અને પોલીસ છે એ માત્ર ને માત્ર કોર્પોરેશનને ટાર્ગેટ બનાવે છે। 3 પીઆઈ ની સસ્પેન્ડ કરવામાં આવ્યા। જો 3 પીઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તો એની બેદરકારી હતી એવું બહુ સ્પષ્ટ સાબિત થાય છે, અને બેદરકારી હોય તો એની સામે બેદરકારીનો ગુનો દાખલ અગ્નિકાંડની અંદર એની જે રોલ છે અને એની બેદરકારીના હિસાબે પણ આ બનાવ બન્યો છે, તો એની એ ગુનાની અંદર ધરપકડ શા માટે નહીં? એટલે આ બધી એક શંકા અને એક ગોઠવણ ભરી સરકારની સૂચના મુજબ ચાલતું હોય એવું ક્યાંક દેખાઈ રહ્યું છે। મહેશભાઈ, નીતિન રામાણી ભાજપના કોર્પોરેટરની ક્રાઇમ બ્રાન્ચ એટલે કે સ્થાનિક એસઆઈટીએ પૂછપરછ કરી, ત્યારબાદ મુક્ત કરી દેવામાં આવ્યા, પછી કોઈ કાર્યવાહી એક પણ નેતા સામે? કારણ કે એનું કારણ છે કે નીતિનભાઈ છે એ પણ એક શાસનકર્તાનું એક નાનું એવું પાદ્યું છે, કારણ કે એ વ્યક્તિ છે એ ખાલી આમ ચોખ્ઠું આપણે ચેસનો એક સૈનિક હોય ને એવો એક સૈનિક છે, પણ એની પાછળ જે ગોડફાધરો છે કે જેની પાસે નીતિનભાઈ આ વાત લઈ ગયા હતા એવા પૂર્વ મંત્રીના સુપુત્ર અને પૂર્વ ધારાસભ્ય ને એના સુપુત્ર ક્યાંક ને ક્યાંક આખા રોલની અંદર છે। કેટલી બિનખેતીઓ થઈ, સાગઠિયા આવ્યા પછી કેટલા બાંધકામોમાં અને સર્ટિફિકેટોમાં આવ્યા। હું પણ એવું સાબિત કરી શકું એમ છું કે જે હોસ્પિટલ હોય એ હોસ્પિટલના બીજા મકાનની અંદર બીજું મકાન લે, એનું બાંધકામ થાય, એની અંદર પાર્કિંગ દેખાડવાનું હોય, એ પાર્કિંગ દેખાડે, રેસિડેન્સ થાય અને એકાએક 2 બિલ્ડિંગ ભેગા થઈ જાય અને એની આરટીઆઈ કરેલી હોય પણ છતાં એને કમ્પ્લીશન દેવામાં આવે। એ જ રીતે બિનખેતીના ઓર્ડરો, ક્યાં રોડ લઈ જાવો, ક્યાં ટીપી ન લઈ જાવી,
એ જે આખું મવડીમાં ચાલ્યું છે એની અંદર પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી આ બધાના રોલ છે. ત્યાંથી મોટામાં મોટી રકમો ત્યાંથી આવી. ધારાસભ્યો કોણ? હું બહુ સ્પષ્ટ જ કહું છું કે જેને ક્રાઇમ બ્રાન્ચની અંદર મુલાકાત કરી હોય એ પૂર્વ ધારાસભ્ય શ્રી. એટલે એમાં નામ દઉં કે ના દઉં આપ સૌને બધાને ખબર જ છે. અને પૂર્વ મંત્રી કોણ એ પણ બધાને ખબર જ છે. નીતિનભાઈને જ્યારે પકડવામાં આવે, નીતિનભાઈની અટક કરવામાં આવે, એનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, માત્ર સાગઠિયાનો નહીં પણ નીતિન રામાણીનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે એટલે ખબર પડી જશે કે અગ્નિકાંડની અંદર કયા પૂર્વ મંત્રીએ ફોન કરી અને આ રોકાવામાં આવ્યું.